અને હવે અન્ય મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। ખ્યાતિ હોસ્પિટલ બાદ વધુ એક કાર્ડિયાક કેર હોસ્પિટલ કે જે વિવાદમાં આવી છે। ખંભાતની આ હોસ્પિટલની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા। આયુષ્માન યોજના હેઠળ 18 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। પીએમજેવાય પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા, ત્યારે હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર્ડ કાર્ડિયોલોજિસ્ટ હતા જ નહીં। 3 મહિનામાં 118 દર્દીઓની સારવાર તો કોણે કરી, એક સવાલ ઉઠી રહ્યો છે। જિલ્લા આરોગ્ય વિભાગે આ અંગે તપાસ પણ શરૂ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદની વધુ એક હોસ્પિટલ ખ્યાતિની જેમ વિવાદમાં આવી છે, શું અપડેટ આ મામલે? ચોક્કસથી ખંભાત ખાતે આવેલી કેમ્બ્રિજ મેડિકલ રિલીફ સોસાયટી સંચાલિત કાર્ડિયાક કેર જે સેન્ટર છે તેમાં આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા 5 દિવસથી સેવાઓ બંધ થઈ છે। પોર્ટલ અપડેટ નહીં કરતા 18.84 લાખના 118 ક્લેમ નામંજૂર કરાયા છે। ત્યારબાદ પણ 74 ક્લેમ પેન્ડિંગ છે, જેની રકમ 15 લાખ થવા જાય છે। ત્યારે સવાલ એ થાય છે કે પોર્ટલ અપડેટ કર્યા સિવાયના ક્લેમ કરવામાં શા માટે આવ્યા છે? બીજી તરફ સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી 3 મહિના પહેલા જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યું ત્યારે કે તમામ જે આયુષ્યમાન યોજના હેઠળ હોસ્પિટલો આવે છે, કાર્ડિયાક સેન્ટર આવે છે, તેમણે પોતાના પોર્ટલ અપડેટ કરવાના હોય છે ને આ તમામ જે પોર્ટલ છે પોર્ટલ પર ડોક્ટરની ડિગ્રીથી લઈને તેમનો આવવા જવાનો વિઝિટનો સમય પણ દર્શાવવાનો હોય છે, ત્યારબાદ જ ક્લેમ કરી શકાતા હોય છે। તેમ છતાં પણ જે ખંભાતની જે કાર્ડિયાક કેર સેન્ટર છે તેના દ્વારા 118 જેટલા ક્લેમ અને ત્યારબાદ અન્ય 76 કેસ કરી દેવામાં આવે છે। મહત્વની વાત એ છે કે કમલજીત ચાવડા નામના એક વિજિટર ડોક્ટર જે વડોદરાથી અહીંયા આવતા હતા, પરંતુ ખ્યાતિકાંડ બાદ આ તબીબે પોતાની સેવાઓ ત્યાં બંધ કરી દીધી હતી। ત્યારે સવાલ એ થાય છે કે જે કુલદીપ ચાવડા નામના વિજિટર ડોક્ટર હતા તેમણે સેવાઓ બંધ કરી, ત્યારબાદ પણ તેમણે આજે આયુષ્યમાન યોજના હેઠળ જે હૃદયના ઓપરેશનોની જે સારવાર છે તે કોના કહેવાથી અથવા તો કોના મેઘરાની હેઠળ કરવામાં આવી છે તે પણ એક સવાલ છે। અને ડોક્ટર ન હોવા છતાં આ તમામ દર્દીઓની સારવાર પણ કરી દે સૌથી મોટો મહત્વનો સવાલ છે। સમગ્ર મામલાને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। હવે જોવું રહ્યું કે તપાસ દરમિયાન શું સામે આવે છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।